तो गर्मी ने लईने हवामान विभागनी आगाही 3 दिन तक ऐसा स्थिति रहने का संभावना रहेगा। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 43.6 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.24 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है। और गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है। सर अहमदाबाद में कितना रहेगा? 43 डिग्री अधिकतम तापमान जो है 43 डिग्री सेंटीग्रेड आसपास रहने का अगले 2 दिन के लिए बोला गया है। कोई अलर्ट है सर? अभी कोई अलर्ट नहीं है सर। टेम्परेचर फॉल होगा रीजन? अभी देखिए जो विंड है वो पश्चिम दिशा से मेनली राज्यों में चल रहा है, तो पश्चिम दिशा से विंड आने से उसका मॉइस्चर आता है, इसके कारण टेम्परेचर डाउन होने का संभावना है। तो पश्चिम तरफથી પવન ફૂંકાશે તો તેમાં ભેજવાળા પવનો હશે ને જેના કારણે ગરમી થોડી ઓછી થશે, એટલે જે ગરમીનો પારો 45-46 ડિગ્રીએ પહોંચ્યો હતો તેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, એટલે ગરમીમાંથી આંશિક રાહત મળશે તેવું કહી શકાય। પરંતુ તેમ છતાં પણ ગુજરાતમાં તાપમાનનો પારો 40 ને પાર જ પહોંચેલો રહેશે હજુ પણ 2 થી 3 દિવસ। तो गर्मीथी साचवजो। વધતી ગરમીથી લોકોના સ્વાસ્થ્ય પર અત્યારે અસર પણ જોવા મળી રહી છે। માથું દુખવું, ચક્કર આવવા, ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। ગરમીથી બચવા સતત પાણી પીવાની તબીબો સલાહ આપી રહ્યા છે। ડિહાઇડ્રેશન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે। શહેરમાં રોગચાળામાં વધારો થયો છે। સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,788 ઓપીડી નોંધાઈ। ડેન્ગ્યુના 4, મેલેરિયાના 4 પોઝિટિવ કેસ, સ્વાઇન ફ્લૂનો પણ 1 પોઝિટિવ કેસ સામે આવ્યો। અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 11,788 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1,047 નોંધાયા। અને જુદા જુદા ડિઝીઝની વાત કરું તો એ સપ્તાહમાં 154 દર્દીના ડેન્ગ્યુના લોહીના નમૂના લેવામાં આવ્યા। તેમાંથી 4 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના શંકાસ્પદ 470 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા। તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। ગરમીના વાતાવરણમાં માથું દુખવું, ચક્કર આવવા,